ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને જો મમ્મી સવારમાં બધા કપડાં ધોઈ નાખ્યા છે. કામ થઈ ગયું છે પૂરું. હવે જય શ્રી કૃષ્ણ. અને મમ્મીએ જો આ તુલસીમાં આપણે ગીઠા થઈ ગયા છે, એટલે કે હવે શું કહેવાય, વન વહી ગયા છે. બીજા રોપણ જે આપણે કુંડિયામાં રોપડો કરી રાખ્યા છે. અહીંયા રોપડો કરી રાખ્યો છે અને એક વાકુંડિયામાં 4-5 તુલસી છે. એટલે આપણે નીકળવાના છે અને બીજા વાવવાના. તો રીપ્લાન્ટેશન કરવાનું છે. મેં ખેંચા માર્કેટ નો હોય પણ તને બોલાવ્યો તું આપણે કરેન્ટ મંગાવલાવી મમ્મી. કરેન્ટ આમાં થોડી જરૂર પડે. મેં તો એકાઈ જ ખેંચા નો ઉપડા એટલે તને બોલાય. તું બે ખેંચાય લાકડી ઉપડી જાય, કારણ કે જમીનમાં હોય ને એટલે વધારે મૂરિયા હોય. એવું છે તો ખેંચી જોઈએ હવે આપણે. શનિવાર છે ને પરસોદો મહિનો છે તો વાવી દઈ બીજા. એવું હોય. તુલસીમાં સક્સેસફુલી નીકળી ગયા છે, પણ બહુ ધૂળ ને બધું ઉડ્યું. બહુ મજબૂત રીતે અંદર મૂળ સુધી જોડાયેલા હતા. અને મમ્મી ક્યાં મૂકવાનું? મારે પગથિયે મૂકે. કોઈ બુઢા વહી જાય ને, હા, તો વૃદ્ધ માણસ સ્વર્ગવાસ થઈ જાય ને તો નનામીમાં આનાથી બારવાના હોય. એવું હોય. એટલે કાયમ આવે. કોક ગુજરી જાય જો ન મળે ને તો આપણે કેવા થાય કે અમારા ઘરે છે. એવું હોય. જો છે કે તુલસીના લાકડાથી કોઈ પણ દેહને જલાવો ને તો એને સ્વર્ગવાસ થાય. એવું હોય. હા, એટલું બટકું હોય તો હાલે. એવું છે. હા, તો આપણે આખું ઝાડું હાચવી. આખું હાચવી હવે. હા, ચલો બહાર મૂકી આવું. જો મમ્મી બધું ક્લીન કરી નાખ્યું અને એકદમ પાણી લીસું કરી નાખ્યું. અને તો એ રહી ગયું થોડું. અને હવે આ પ્લાન્ટ ઉપાડીને અમે મમ્મી વાવશે. જો અહીંયાથી ઉપાડી લીધો. હવે અહીંયા પ્લાન્ટ રીપ્લાન્ટ કરશે. હવે ચલો બધા ખોદો. જય તુલસી માં સદાય અમારા ઘરમાં વાસ કરજો. અમારું આંગણું હંમેશા પવિત્ર રાખજો. મસ્ત રીતે રોપી દીધો મમ્મીએ. એકદમ ક્લીન થઈ ગયું. પાણી બહુ વધારે નહીં નાખવું, બહુ પોચું તો થઈ ગયું છે એકદમ. એકદમ મસ્ત રીતે થઈ ગયું, કારણ કે ખેડી એટલે ખેડી નાખી એટલે પોચી થઈ ગયો. પોચી થાય ફળદ્રુપ જમીન કરીને તો છોડ અસર ઉગે. પોચી કરી એટલે એમ ઓક્સિડેશન કરાઈ. 10:30 વાગી ગયા છે. તેના મમ્મી શું બનાવે છે આજે? રસ કાઢ્યો. ટીંડોરાનો, બટેકાનો, મરચાનો સંભારો, કાકડી છોલેલી છે અને ભીંડી કા શાક. ભીંડીનું શાક બને છે મસ્ત. નાવામાં તો થકાઈ જાય ગરમીમાં, રસોડામાં રાંધવામાં બહુ ગરમી થાય કે એવો 2 જેઠ છે. 2 જેઠ ને સહન કરવાના છે. એટલે બાયુને 2 જેઠ સહન કરવાના છે ગરમીમાં. ઓલા જેઠ નહીં. હા, જેઠ ને. હા, આજે પરસોત્તમ મહિનો છે ને, આજે શેરી ગોપીઓ બધી ગોળ પૂજતી હોય ને બધી ગઈ છે. ભૂલાઈ માધવપુર રૂકમણી કૃષ્ણ નું મંદિર છે ને, બધા દર્શન કરવા નાની બસ બંધી ગયા છે. એવું છે. બધા ફરવા ગયા. સારું ગરમી ના પણ ગયા હોય. આવું કેવું ગરમી છે. માસમાં માયતમ હોય દર્શન કરવા જવાનું. રૂકમણી કૃષ્ણ નું મંદિર છે ને ત્યાં. અચ્છા, એવું છે. શિવરાજપુર બીજ ઉપર તો કેવી લહેરું આવો બેઠા. બધા ત્યાંથી ભાગીને જતા રહ્યા છે. નાવા આવ્યા હતા બધા. અત્યાર સુધી જો વાદળા જતા, હવે તડકો નીકળો. નકર આગાહી છે ને. કેવો તડકો છે. આમ તોય વાદળા તો છે. તો અમે જોતલી વાઢી, કારણ કે પૂરી પાકી જાય છે એટલે વરસાદ થાય કે ન થાય વાઢી જ પડે એમ છે. નકર પછી ખરી જાય. એવું છે. જો હા, અને ગામમાં સપ્તાહ ગઈ છે 25-5. હા, મોરામાં જોશી, એનું નામ કુલદીપભાઈ જોશી, સપ્તાહ બિહારે છે. એટલે જાહેર આમંત્રણ સાંભળવાનું તો ગામમાં જાહેર આમંત્રણ જ હોય. જમવાનું નથી ખબર. અમારે કાર આવ્યું છે એટલે ખબર છે. છેલ્લે દિવસે એક દિવસે જમવાનું હોય. એવું છે. તો મમ્મીની ફેન ની થોડી હવા લેતી હતી, કારણ કે રોટલી કરતા ત્યારે ગરમ હવા નીકળતી હોય. એટલે રોટલી કરવા માટે ત્યાં પંખો છે, શાક સંભાળે કરી ઉપર પંખો છે. હા, આમાં આ સગડીનો એક ફાયદો કે આપણે પંખો કરી શકીએ. જયારે તમે શાક સંભાળા, દાળ ભાત ગમે
દૂધ ગરમ કરો તો આપણે કુંકુ આકી હતી. હા ગેસે નો આકી હતી. ગેસ નો આકે ગેસે હવે એવા આવે છે આવા પતરાના બાઉલ જેવું ઈ રાખી દો એટલે ગેસે રોટલી થાય, પણ આપણે જે નથી લીધું. એવું છે. અને જો અમારે સુરત નું વેકેશન આવી ગયું છે. સુરત થી ફ્લાઇટ આવી કા? હા. અને જો આ શિવમ અને વિવાન બે નવા વેકેશન આવ્યા છે. હૈદરાબાદ ગયા તા ને વિવાન? કઈ બાજુ હૈદરાબાદ ફરી આવ્યા? બીજે ક્યાંય ગયા તા? નહીં ગયા તા? રિસોર્ટ માં ગયા તા શેખ. અને જો ઉનો રમવા માંડ્યા છે. ફ્લિપ ઉનો કે ઉનો આપો અને ઉનો રમવા માંડ્યા. હવે કેટલા પર્સન્ટેજ આવ્યા તારે? 91. આને તો 98 આને 91. તારે શિવમ પેલો વિવાન 98 એને 98 આવ્યા હતા. સૌથી વધારે કોને 98 ને છે? આ વાસુ ને 98. જો અત્યારે 4:30 વાગી ગયા છે અને જો મારી પલટાન આવી ગઈ છે. સુરત ની પલટાન ક્રિકેટ રમવા માંડ્યા છે અહીંયા. તો ક્રિકેટ ની ટુર્નામેન્ટ સ્ટાર્ટ થવાની છે એમ બધા કે છે. બધા બોલેથી રમે છે. આ બધા આવી ગયા છે અને અમારા અનિતા દીદી આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. હા રૂનભાઈ ફાર્મ માં ફરી આવ્યા, રિસોર્ટ માં જઈ આવ્યા અને એમના ધ્રુવી દીદી આવ્યા છે. બહુ મજા આવી. રોજના ભાઈજીની છોકરી છે. હા ધ્રુવી દીદી અને બધા ફાર્મમાં ગયા હતા, ત્યાંથી રિટર્નમાં ઉતરી ગયા. બધા અહીંયા આવતા રહ્યા એમને રિટર્ન આવ્યા છે વેકેશન કરવા. વેકેશન કરવા ફાર્મમાં ફરી આવ્યા. એમ નહીં તું 2 દિવસ નું કેતો હતો ને 3 દિવસ રોકાણા? રોકાઓ. જુનાગઢ છે ક્યાં છે ફાર્મ? મેંદરડા છે. મેંદરડા છે ના મેંદરડા ગામમાં જ છે. તો વિશાલ ગ્રીન વુડ. હા એ ભાઈ નો થાય. હા એને ફ્રી માં હોય જેટલા દી મજા કરી હોય એટલા દી કરી. હા મેં બી એકવાર બતાવેલું હતું કારણ કે અમે વેડિંગ માં ત્યાં ગયા હતા વિશાલ વુડ ની અંદર. એમાં ત્યારે અમે બતાવેલું હતું. સવારમાં પહોંચી ગયા છે વિશાલ રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં. કેમેરાની બેગ લઈ અને કૃતિકા બેન હેલ્પ કરો છો ફિયાની? યસ. શું બનાવે છે દીદી? લીંબુ સોડા. લીંબુ સોડા. સોડા નોટ એ શરબત. મને તો એમ લાગે શરબત બોલ્યા. આ મશીનમાં શરબત બને? પણ વૈલાઈ થાય વિયાનું તો તું ખાલી બટન દબાવવા જ ઊભી છો મને ખબર છે. ખાલી ફિયા એમ કે ફિયા બટન દબવું આવે એટલે બટન દબી દે. કેટલું દબો? ન્યુ ટ્રે એડેડ. ગ્લાસ દેવાનો એને કહેવાય. તો હશે કઈક આઈસ ટ્રે કહેવાય. આઈસ ટ્રે. આઈસ ટ્રે. આઈસ ટ્રે કહેવાય. આઈસ ટ્રે. એમાં બધું બદલી જાય. ઇતિહાસ બદલી જાય. મારી સીવન તે એને એવું જ હાલતું હોય. જો હવે લડાઈ પટાઈ આવેલી. પટાવી બટાઈ ચોટ લાગી ગઈ. चोट लागी गई वो रमते खेलने में सब कुछ लग जाता है. चोट भी लग जाती है. परमिशन के उधर अंदर घुसाया स्टेडियम में और सीधा दौड़ा मारा तो बल एक गेंदबाज पे इतनी जोर से लगा के रो मारा. અત્યારે 5:30 વાગી ગયા છે અને આ લોકો જો ટ્રેક્ટર હકાવે છે. આખું ટ્રેક્ટર હકાવું છે અને અહીંયા અનિતા દીદી કે દરરોજ શું ગોરા ભર્યા હતી કે લાવો કેરબોજ ભર દો. આખો કેરબોજ ભરી દે છે. હા વેકેશન વાળા આ બધા જો આ ગોરા જ ખાલી કરી જાય છે પાણી પી. કોણે કીધું? અમે કીધું. મેં કીધું એટલે હું થઈ ગયું. જો આ બધા ગોરા ખાલી કરી જાય ને એટલે ભરવા પડે. કારણ કે રમે એટલે તરસ લાગે એટલે પાણી પી જાય બધું. કે ગોરો એટલે આપણે આ કેરબોજ ભર લઈ થાકી જાય એટલે કે રમી લીધું. હા મમ્મી જો અહીંયા શું બનાવે છે? પાણી પાણી બનાવે છે. આવું બધું જો તાજો ખોદીનો નથી. વાડીએ થાય ત્યારે પપ્પા 8 વાગે આવે હા એટલે આપણે અઠવાડિયે પેલા ફૂકી કીધી ફૂકી નાખી. એવું છે. અને જો આ બધા રસોડામાં મમ્મી તારે બનાવવા આવ્યા જો હેલ્પ બધા હેલ્પ કરાવવા આવે. છે બધા રમી રમી. આને તો વહાં દો. મસ્ત ટેટુ દો. દીદી જો ગુંડા બનીને ગઈ હતી શોપિંગ કરવા, શાકભાજી લેવા માર્કેટમાં બધું. આંટી વયા ગયા. આંટી નહોતા મળતા.
તો દીદી શોપિંગ કરીએ. કેવું લાગ્યું તો? કે પૂરી નહોતી મળતી ગામમાં. લ્યો કેમ એવું છે? પૂરું કેવું કે ક્યાં હજી આવ્યું નહીં? પાણીપુરી વાળા પૂરી બી બહુ પાવર બતાવતો હતો, ન લીધી. મેં કીધું કાળી કાળી પૂરી હતી અને ભાવ એક તો પૂરા લે હા. અને નાની નાની હતી, તૂટી ગયેલી હતી. મેં તો આવી નહીં ને એટલે હારી જોતી એટલે તમારી પાસે લેવા આવી. મને કે ગામમાં જ લઈ આવો, પણ ગામમાં જોઈ હતી. તો જગુભાઈ ઘરે નતા, જગુભાઈ બોલાવા ગઈ એની છોકરી, પછી એની પાસે 100 પૂરી જ હતી. હા. પછી ભાણા પટેલ કીધું માધુરમાં મળી. ચેક મળી ગઈ ને. આવું થઈ ગયું. દીદીએ પાણીપુરી રેડી કરી દીધી, બધાને ભરી ભરીને સર્વ કરવા માંડી છે જો. અને મારા તેજાભાઈ વયા ગયા હતા તોય પાછા આવી ગયા. બીજા ટ્રેન થઈ ગઈ, એને તો બર્ગર લઈ આવે, કાંઈ આવ્યું જ નહીં. બર્ગર નો આવ્યું. હું ભૂલાઈ ગયો. કાંઈ ભૂલાણું તું જ નથી. ભૂલાઈ ગયો. બર્ગર લેતા ભૂલાઈ ગયું. બર્ગર નહીં, તેજ ભૂલાઈ ગયો. તેજ આટલું લઈ કે તેજ ક્યાંય ગયો ઈ તે. ઈ કે મારું બર્ગર રહી ગયું. તને એમ સેવ લઈને બિહારમાં બોલાવ્યો. સેવ લે બે. મને એમ કે બિચારો ભણે. એ બિચારા પાણીપુરી તો ભાવતી નથી હે તેજ. એમ એના હાટુ મમ્મી રોટલી બનાવે છે તે હાટુ. એવું છે જો મમ્મી તેજ હાટું કેરી સુધાર દીધી ને રોટલી બનાવી દે હા. તેજ ને ભાવતી નથી હે. મોટા તેજ હારું, તેજના દાદા હારું, તેજ હાટું નહીં. એવું છે. એને પાણીપુરી નો ભાવતા, કોકોને કેરી રોટલી. ઓકે તો ચાલો આપણે વ્લોગ એન્ડ કરી દઈએ. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया दे